હું વિપુલ કરતા પૂરા 7 વર્ષ અને 1 દિવસ મોટી છું. અરે તો ખોજો ડુંગર ને નીકળ્યો ઉંદર. વોટ ધ ફક? એ બેન, સોરી. ઘરમાં કોઈ નથી, મમ્મી બહાર ગઈ છે. યુ ડોન્ટ હેવ ટુ બી વેરી શાય. શર્ટ કાઢીને આપ એટલે હું ધોઈને આપું. કે એટલે મારા કરતા 4 વર્ષ મોટા છે તો એ મારા દેરાણી થયા કે જેઠાણી? આજે ઘરમાં ધરતીકંપ પણ આવ્યો ને સુનામી પણ. नहीं, ये शादी नहीं हो सकती, नहीं हो सकती, नहीं हो सकती. ये शादी नहीं हो सकती. શું મેલોડ્રામા થયું આજે તો? શું મેલોડ્રામા? અરે ચાચુ એકદમ મજા આવી ગઈ. આજે સવારથી આખું ફેમિલી એક્શન મોડમાં હતું, પછી રોમેન્ટિક મોડમાં હતું, પછી કોમેડી મોડમાં હતું, પછી સસ્પેન્સ મોડ, પછી ટ્રેજેડી અને હવે 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 શું? હવે ફાઇટિંગ સિક્વન્સ. ફાઇટિંગ સિક્વન્સ? હા, ચાચુની પિટાઈ થશે ને એટલે. લાગી ગયો ધંધે. ભૂલ્યા, તું તો આજે ગયો. ખેર નથી તારી. તું આમ આવ. શું કરો છો? બા બોલાવે છે. મને ખબર છે, તો પછી મારે તને છે ને એક વાત કહેવી છે અને એક વાત પૂછવી છે. અચ્છા, શું કેવું છે કો પહેલા? મને લાગે છે કે આ સંજના છે ને આપણા ઘર માટે સુકન્યા તો છે જ. કેમ? હવે આમ જો, આજે સવારે જ્યારે લાઈટ ગઈ ત્યારે આપણે બધા એવું માની લીધું હતું કે લાઈટ આવવાની જ નથી, બરોબર? પણ એના જેવા ઘરમાં પગ પડ્યા ને એવી તરત લાઈટ આવી ગઈ. અને બીજી ખાસ વાત કે મને 4 દિવસથી ફોન નતો આવતો. બધાએ કીધું ફોન નહીં આવે અને ફોન આવ્યો પણ નતો, હે ને? પણ એને જેવા ઘરમાં પગ મૂક્યા અને હજુ પાણી પણ નથી પીધું તો એકદમ મને ફોન આવ્યો અને ડબલ કામ થઈ ગયું. એટલે હું માનું છું કે ચોક્કસ આ જ છોકરી આપણા ઘર માટે સુકન્યાળ સાબિત થાય છે. અરે વાહ, તમે તો એકદમ મુદ્દાની વાત કરી ને. જે વસ્તુ અમારા બધામાંથી કોઈ ના વિચારી શક્યું એ તમે વિચારી. તમે તો છે ને એકદમ. પણ હવે હું તારું પડખું સેવું તો પછી આટલી અક્કલ તો આવવાની જ ને. મને એ કહો કે તમે મને કઈ પૂછવાના પણ હતા, એ શું હતું? હા, એ મુદ્દાની વાત. તને આમાં વધારે ખબર પડે છે ને એટલે. અચ્છા, મને વધારે ખબર પડે. શું પૂછવું છે બોલો. એટલે એવું શું છે કે આપણો વિપુલિયો છે ને એ 25 નો અને સંજના 32 ની. તો આમ કઈ વાંધો તો ના આવે ને? આમ એટલે કેમ? તને હવે ખબર છે, મને શરમ આવે છે. અચ્છા, શરમ આવે? હા, શરમ આવે છે. આમ એટલે કે સેક્સમાં કઈ વાંધો આવે કે કેમ? એમ? હા, એ કઈ વાંધો ના આવે. છોકરો 40 નો ને છોકરી 20 ની હોય કે છોકરી 40 ની ને છોકરો 20 નો, કઈ વાંધો ના આવે. આ સેક્સ છે ને એ પાણીની જેમ પોતાનો રસ્તો શોધી જ લે. વાહ, સેક્સ પાણીની જેમ રસ્તો શોધી લે. એક્સપર્ટ છે, એક્સપર્ટ. અચ્છા હા, ઉલટાની છે ને વધારે ઉત્તેજના થઈ શકે. બાકી મને તો પોયરી ગમી. હા, બહુ સુંદર છે, સમજદાર પણ છે. તો પછી વાંધો શું છે? આ લે તારો હેલ્મેટ. થેન્ક યુ. આ લે ચાવી. થેન્ક યુ. બાય. બાય. સંજના. હા. આઈ લવ યુ. Hey, looking for me? હા, આજે પણ મને ત્યાં ઇન્ટરવ્યુ માટે બોલાયો હતો. મને છે ને લાસ્ટ ટાઈમનો રોમેન્ટિક પ્રસંગ યાદ આવી ગયો આપણો. રોમેન્ટિક? યા, એટલીસ્ટ ફોર મી. એટલીસ્ટ સોરી, હું લાસ્ટ ટાઈમ જરાક ટેન્સ હતો ને એટલે આઈ કુડ નોટ થેન્ક યુ પ્રોપરલી. તારું નામ કે નંબર પણ નહોતું મારી પાસે.
એન્ડ યુ હેડ પ્રેક્ટિકલી સેવ્ડ માય ઇન્ટરવ્યુ. અને તારી પેલી ફ્રેન્ડ જે છે ને મને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપી યાર. તે મારા કપડાં ધોયા, સુકવ્યા, ઇસ્ત્રી કરી. It was so stupid of me not to thank you. You're right. તો હવે I request you to give me a chance to thank you. મને સારી ઊંઘ આવશે. ઓકે ઓલરાઈટ, ચાલ આપ્યો ચાન્સ. શું કરીશ થેન્ક્સ કરવા માટે? Can you please come with me? ક્યાં? લંચ કે ડિનર? લંચ માટે બહુ જ મોડું છે ને ડિનર માટે બહુ જ વહેલું, પણ વચ્ચે કોફી ચાલશે. યસ. કઈ નહીં. ચાલ બેસ્ટ. હું જરા ગામડિયો છું, મને કોફી નથી ભાવતી. શક્ય હોય ત્યાં સુધી ચા જ. ઇટ્સ ઓકે, એમાં ગામડિયા જેવું શું છે? એટલીસ્ટ યુ આર ફ્રેન્ક. અને આમ પણ મોટા ભાગના ગુજરાતી છોકરાઓને કોફી નથી જ ભાવતી, મને ખબર છે. આ તો પેલી ગર્લફ્રેન્ડ સાથે હોય ને એટલે કમ અને પી નાખે. ઇટ્સ ઓકે. હું તો મારી ગર્લફ્રેન્ડ સાથે પણ ચા જ પીતો હોઉં છું. એક્સક્યુઝ મી, હું તારી ગર્લફ્રેન્ડ નથી. તે મને થેન્ક યુ કહી દીધું છે એટલે આઈ હોપ કે હવે તને સારી ઊંઘ આવશે નહીં રાત. માત્ર થેન્ક યુ ના કારણે જ ઊંઘ નહોતી આવતી એવું નહોતું. તો પછી The experience with you was mesmerizing. I just could not forget you. રોજ રાતના તું મારા સપનામાં આવીને મારી નજીક આવીને મારું શર્ટ કાઢવા કહેતી હોય અને પછી જ્યારે એકદમ નજીક આવી ત્યારે તો I did not expect this from you. પ્લીઝ. તે હમણાં જ કહ્યું કે યુ લાઈક ફ્રેન્ક પીપલ, સો આઈ વોઝ જસ્ટ બીંગ ફ્રેન્ક. આઈ ડીડ નોટ મીન ટુ ઓફેન્ડ યુ. સોરી. પ્લીઝ. Forget it. થેન્ક યુ. What thank you? ફ્લટ રમવું છે તારે? બહુ મજા આવે છે. ફ્રેન્કલી મજા તો આવે છે. હું આમ સામે બેઠી અને આ Stupid. થેન્ક્સ ફોર ધી કોમ્પ્લિમેન્ટ. Oh God. તને સીધી વાત કરવી પડશે. ઓકે, ટેલ મી, તારી ઉંમર શું છે? મારું નામ વિપુલ રમણીકલાલ મણિયાર. ગુજરાતી જોઈન્ટ ફેમિલીમાં રહું છું. કાંદિવલીને 125 વર્ષ જૂના કકડદત બંગલામાં અમારા પરદાદા બહુ જમીન હતા, પણ અત્યારે અમે મિડલ ક્લાસ કહેવા માટે પણ સ્ટ્રગલ કરીએ છીએ. ઘરે મમ્મી છે, પપ્પા છે, 2 મોટા ભાઈ છે, 2 મોટી ભાભી છે અને 1 ભત્રીજી છે. ઘરમાં પૈસા માટે સતત સંઘર્ષ થતો આવ્યો છે. મમ્મી પપ્પાએ બહુ તકલીફ જોઈ છે. મોટા ભાઈ અરવિંદે ખૂબ મહેનત કરીને ઘરને સાચવ્યું છે. પછલો ભાઈ નયન થોડોક મન બુદ્ધિ છે, એટલે કે ટ્યુબલાઇટ છે, પણ દિલનો બહુ સારો છે. ઘરના બધા જ લોકોને મારાથી બહુ મોટી અપેક્ષા છે, કારણ કે મેં બહુ અવગઢ સ્થિતિમાં સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી MBA કર્યું છે. અત્યાર સુધી મારી અડી એટલે કે 2.5 ગર્લફ્રેન્ડ થઈ છે. સૌથી અગત્યની વાત, અત્યાર સુધી હું કોઈ છોકરીના પ્રેમમાં પડ્યો નથી, પણ હા, હું એવી છોકરીની શોધમાં છું જેના પ્રેમમાં હું પડી શકું. મેં જ્યારે તને પહેલી વાર જોઈને ચાલો ત્યારે મને એવું લાગ્યું આ છોકરીના પ્રેમમાં પડવાની મજા આવશે, પણ અત્યારે તો આમ અધવચ્ચે લટકી રહ્યો છું. અને તારા સવાલનો જવાબ, ગયા મહિનાની 3 તારીખે મેં મારા 25 વર્ષ પૂરા કર્યા. જય હિન્દ. ગુડ. સો જેમ તે હમણાં કહ્યું કે તે 25 પૂરા કર્યા ગયા મહિનાની 3 તારીખે, મેં 32 પૂરા કર્યા ગયા મહિનાની 2 તારીખ. વાહ, 2 તારીખ અને 3 તારીખ, એ પણ એક જ મહિનો. બંને જન્મદિવસ સાથે ઉજવી શકાય છે. સારો આઈડિયા છે. પાર્ટીનો ખર્ચો પણ બચી જશે. આઈડિયા રોમેન્ટિક પણ છે. આ મજાક નથી. અમુક મહિના નહીં, હું 7 વર્ષ મોટી છું તારાથી. ડુ યુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇટ મીન્સ? ડઝ ઇટ મીન તને એ વાંધો નથી કે હું તને પ્રેમ કરું છું? તને એ વાંધો છે કે તું મારા કરતા 7 વર્ષ મોટી છે? એક બ્લેક કોફી और एक चाय देना और કડક. છોકરા મારા મગજનું દહીં કરીને પછી એની લસ્સી બનાવવાનો છે. મને લસ્સી ભાવે. હા, ગામડિયો છું ને. ભાગ વિપુલ મણિયાર, मैदान साफ है, निकल ले. લાગે છે આજે ભૂખ્યા રહેવું પડશે. ઘરે પહોંચી ગયો હશે. अब तेरा क्या होगा विपुलिया? આજે તારું કોર્ટ માર્શલ પાક્કું. 7 વર્ષ મોટી છોકરીના પ્રેમમાં પડતા તને શરમ ના આવી? શરમ નહીં, મને તો મજા આવી. મેનોપોઝ વિશે કઈ સાંભળ્યું છે ક્યારે તે? હા, મેનોપોઝ એટલે મેન પોઝ થઈ જાય કે અટકી જાય ને તો સ્ત્રીઓને મેનોપોઝ આવે. Project? Then it must be project sex, sex and sex. He just can't marry. अभी तो उसकी उम्र ही क्या है? હજુ તો હું મારા ભૂતકાળના ધરતીકંપમાંથી બહાર નહોતી આવી અને આ છોકરો વંટોળિયાની જેમ મને ઘેરીને ઊભો છે. આફત પણ અણધારી આવે છે અને
આમંત્રણ પણ. Sony Live. We live to entertain. Download the app.